જે દિવસે આપણા ગામમાં વ્યાસો આવતા ને, વ્યાસ એટલે ભવાઈ મંડળ, આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ કે 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને, તેથી આપણા દેશના રાજાઓએ કેટલા રાજાઓને ઉજળા કરીને આપણી પેઢી સુધી પૂગાડ્યા. એક ઝલક મારે ખાલી આપી, ભાઈ રેવા દો, હવે નહીં ઉડે, એ ડાર્લિંગ હવે નહીં ઉડે, એટલા ઘણા એટલા ભેળા કરો. અને હા એ કહી દો, બાહે ધરી આપું છું, આમાંથી એક નોટ ઓછી ન થવા દઉં માના હમ. અમારા પૈસાની તાણ છે પણ ભૂખ નથી, સમજ્યા? એટલે આમાંથી એક નોટ ઓછી ન થાય. તમ તારે પડી રહે ભલે પડી રહી, ગમે આ બધું. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. પ્રજાપતિ સમાજ આજે આપા ગીગાની આરતીમાં 1101 રૂપિયા આપે છે. બોલો આપા ગીગાની જય. ત્યાં એક પછી જેમાં જેન્ટ્સ નું પાત્ર હોય ને, એમાં ખામે લેડીઝ નું પાત્ર હોતા આવે. એ 3-4 સખીઓ ભેળી હોય છે ને, દાંત કાઢસ. અને જે સખી આવે, એ સખી આજના માયાળુ માનવીમાં આપણે ચાલો ને એક રાસ લઈએ. અને એ પછી જે બહાટી બોલાવે પછી ઓને હામાં વળતા જાવ, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલું બધું લાંબુ નહીં, ખાલી તડિંગ તડિંગ, એક જ વાર. હા બસ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. બીજી વખત આવીશ ને એટલે સુધારો આવી ગયો છે. બાપુએ કીધું ને શીખવાડવાનું, અને શીખવાડે છે. કેમ કે આ બધી રહી ને આપણી ધરોહરની પરંપરાઓની વાતું છે, એટલે વાગોળવી પડે આને. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે હું ખબર નથી ખબર લ્યો. એટલે હું અત્યારે સભ્ય આમ ગણો ને, તો હું અત્યારે એક વેશમાં છું, એક પાત્રતામાં છું. એટલે વળી પાછું તમે કોમેન્ટમાં ન લખો બાયલા જેવા લાગો. હા, એકલા તમતાર ગમે ત્યારે વ્યૂ આવવાનું. હા, અને અમે હાવેજના પ્રદેશમાં રહીએ છીએ, એટલે હાવેજ પાણી પીતો ને અમે બીડીયું પીતા હોય. હા, એટલે ઈ કોઈ આ તો મારો અભિનય એટલા માટે કે ઈશ્વરે મને 2-5 વર્ષનો મને તમને આ હસાવાનો જે અવસર આપ્યો છે ને, મને એની પાત્રતામાં હું તમને ભજવું છું. હું તો 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું, હું તમને સુખી ન કરી શકું. મારી પાસે કોઈ એવી કર્મની તેવડ નથી, મારી પાસે કોઈ એવો આશીર્વાદ નથી, કે નથી કોઈ એવી મારી હોશિયારી, હું તમને સુખી ન કરી શકું. પણ છાતી ઠોકીને એટલું કહી શકું કે 1-1.5 કલાકનો હું રાઉન્ડ લઉં, તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને અંટાળાને આપી દો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવાનો. એ મહેનત મારી રહે, તમે મોજ કરો, દાંત કાઢતા રહ્યો, બસ બીજું કાંઈ નથી જોતું. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે એ નથી ખબર. એટલે કે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે.
લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. હું તો કાયમને માટે કહું ધીમું ધીમું ચાલુ રાખવાનું. 500 રૂપિયા હું આપી દઈશ. એક વખત ફરીથી એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો મારા. હું તમને બધાને કહું, લાઈમાં કહું છું, અને આને કટકા ફેરવો તો ફેરવો. બે હાથ જોડીને પ્રાર્થના કરું, જેટલું તમે કલાકારોને માન આપો છો ને, અમને રૂપિયા વધારે આપો છો જ તમે, પણ જેટલું કલાકારોને માન આપો છો ને, તો હું તેમ કહું કલાકાર પહેલા સાજિંદા મિત્રોના સન્માન થવા જોઈએ. એ આવ્યા ત્યાં સ્ટેજ ઉજળું થાય. જેટલું સન્માન તમે અમને આપો છો ને એટલું સન્માન સાજિંદા મિત્રોને મળવું જોઈએ. કેમ કે અમે સહી તો એ જ સહી, અને જેટલું અમારા બધાનું સન્માન થાય ને એટલું જ આ સાઉન્ડ વાળાના સન્માન થવા જોઈએ. એકાદી ટ્રોફી આપો. ફરમાઈશ છે મને એમ કે હેઠો ઉતરે એમ હોય. આમાં ઘણી વખત એવું આવે અમારે કે હવે પૂરું કરો તો અમારે સાઈનેથી કેવું પડે ફરમાઈશ છે એમ. બાકી હોય કઈ નહીં. એમાં હું ખબર વાહે બેઠા હોય ને એને બોલે સામે વાળાનું આયોજકને કહી દીધું એમ ટેક્સ્ટ મેસેજમાં, અને આને નીચે ઉતારો અને પૂરું કરાવડાવો. અંદરો અંદર પાછા કે કેમ કરું તો કે હા ઉતાર નાખે, એમાં કોઈ દાંત તો કાઢતું નથી. એટલે મારું કામ તમને આનંદ કરાવવા માટે. બહુ છોકરા રોતા હોય ને, નકરો કજ્યો કર કરતો હોય ને, એને ભગવાન એનો હગો બાપે તેડી નો હગતો હોય, તો બહુ કજિયાળા હોય તો ભગવાનને આપણે ક્યાંથી ગમશું? હસતો ખેલતો દાંત કાઢતો હોય ને એને હવ રમાડવા દોડશે. તમે સમજો છો ને? અને તમે દ્વારકાધીશના શરણમાં આવ્યા છો. એ તો જો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એની ખાલી ધજાના દર્શન કરી લ્યો ને બાપ, તો ઇજ્જતના ધજાગરા ન થાય. શું વાતો કરો છો તમે યાર? એવો અખિલ બ્રહ્માંડનો માલિક. એટલે હું મારા યુવાનોને કહું, લાઈના માધ્યમથી, અને તમારી ઘેરે કદાચ દીકરા દીકરીઓ ને એને કહું છું કે બે હાથ જોડીને પ્રાર્થના કરું, નકરા સેડ સોંગ નો સાંભળો. સેડ સોંગ એટલે દુખી ગીત જ સાંભળે રાખે. દુખી ગીત ભારતીય સંસ્કૃતિના ગુજરાતની સંસ્કૃતિના ગીતો સાંભળતા હોય તો જે સમજાય. ઓલા હિન્દી ફિલ્મના ગીતો સાંભળે. શું કામ? ભાઈ બ્લોકમાં વી ગયો હોય, ડીપી નો દેખાતા હોય, રિપ્લે નો આવતા હોય, અને ક્યાંક ખૂણામાં બેન સિગરેટ ઉપર સિગરેટ દાબતો હોય, કાનમાં ઇયરફોન નાખીને પાછા ગીત કેવા સાંભળે. कहने को साथ अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है. बस यार साथ है, जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए. એને કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરું. આવા સેડ સોંગ સાંભળવાનું તો અમારું મગજ સ્થિર ન થતું હોય ને, તો આઈ પ્રોમિસ હું ખાલી કહું એટલું કરો. નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, ઈશ્વરદાનભાઈની વાતું સાંભળો, ભીખુદાનજીની વાતું સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીની વાતું સાંભળો, કાનજી બાપા કાનજી બુટા બારોટ અમારા ચલાળાના, એની વાર્તાઓ ક્યારેક સાંભળો. જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો, અનુપસિંહજીને સાંભળો. હું સાંભળું છું, સાંભળે તો ક્યારેક મને આવડે છોકરાઓ કે મને કે અનુપસિંહ બાપુને સાંભળશો તમે તમારું ભૂલી જાઓ. હા ખરેખર માનામાં સ્ટેજ ઉપર બેઠો એટલે કહું, કેમ કે વિષય બેને બોલવાનું આવે ને, ક્યાંક ભેળું થઈ જાય. કાંજી ભૂટા બારોટને અમારા ચલાળાના કાંજી ભૂટા બારોટ, હું તમને બધાને કહું, ઝાલાવાડના તમામ મારા વહાલા સ્વજનોને, કે અમારી ગાંડી ગીરને ક્યારેક તમારે દર્શન કરવા આવો, અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા આવો, અમારે હતાધાર દર્શન કરવા માટે આવો, અમારા ગળધરા ખોડિયાર ડેમના દર્શન કરવા આવો, માતાજીના દર્શન કરવા આવો, તુલસીશ્યામ દર્શન કરવા આવો, અમારી ગાંડીગીરના દર્શન કરવા આવો, અમારા હાવજના દર્શન કરવા આવો. તમારા ખર્ચે આવો, તમને પ્રોમિસ મજા બહુ આવશે. તમારા ખર્ચાનું જ કહું ને યાર, એકચ્યુઅલી હું એવડો મોટો તાકાતવાળો માણા નથી, તમે સમજો આખી વાત. એવા મિત્રોને કહું, નકરા સેડ સોંગ સાંભળો ને, અને ક્યાંય તમારું ભેળું ન થાય ને, તો અમારા દેશી કીર્તનમાં વી આવો. કેવા દેશી કીર્તનો આપણા પૂર્વજો મુક્તા ગયા છે કે હારે ગોકુળ માયા જ દિવાળી.
કે હારે ગોકુળ માયા જ દિવાળી. આમાં છે ને કેવું હોય ખબર, હું એક એક કડી એટલા માટે લઉં છું કેમ કે હજી આપણા સમાજનું ગૌરવ કહી શકાય, આપણા પરગણાનું ગૌરવ કહી શકાય એવો ભાઈ સાગરને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સાગરને મેં પહેલી વખત વાપી સાંભળ્યો હતો. એટલે હું તો શું છે અહીંયા અમે અનુપસિંહ બાપુને અમારે કોઈ આમ બાવડા પકડવા વાળા નહીં, અમે લાંબા ઝભાની સાળો પહેરીને બેસી જાય. હાલો હું તો અનુપસિંહ બાપુને કોઈ ઓળખે નહીં કદાચ, એટલા સહજ છે સમજો. સૌથી વધારેમાં વધારે આ ઉંમરે સીધું પ્રાગટ્ય આપ્યું હોય ને સોશિયલ મીડિયામાં તો અનુપસિંહ બાપુ. આમ તો એક ઘાણ બે કટકા હો. હા વાગે તો વાહ નકર બાવળિયામાં ઘા. ને ખરેખર કે મને હજી કહું છું કે આપણા છોકરાઓમાં ઘણી અંદર પ્રતિભાઓ પડી છે, એને જાગૃત કરો. તમે ડોક્ટરના છોકરા ડોક્ટર થાય અને વકીલના છોકરા વકીલ થાય, ઇન્સ્પેક્ટરના છોકરા ઇન્સ્પેક્ટર થાય, તો એવું પછી તમે આમ સિક્કો ન મારી દો કે મારો છોકરો ડોક્ટર થવો જોઈએ, મારો છોકરો આ થવો જોઈએ. નહીં, કદાચ મેચનો સારો ક્રિકેટર થઈ શકે, ક્યારેક ચિત્રકાર થઈ શકે, સાયન્ટિસ્ટ થઈ શકે, સારો માણસ થઈ શકે. અત્યારે તેની બહુ જરૂર છે. બધું આપણામાં પડ્યું, પણ ક્યારે આપણી પરંપરાઓ ગામડાની ભેળી લઈને હાલશું ને તો બધું આ થાય. એટલે કે હારે તારી ધોળી રે ગજાઓ ફરશે. હારે તારી ધોળી રે ગજાઓ ફરશે. કે કોઈ મારું મન હરશે. એમાં શું હોય તાલ ફરી જાય ને ત્યાં કેસેટ ફરી જાય. મને ગાતા આવડતું નથી, હું ખોટું બળ કરું. સોરી મારી વાત અધૂરી રહી ગઈ હતી. અમારે કાનજી ભૂટા બારોટ, એ કાનજી ભૂટા બારોટને ક્યારેક યુટ્યુબમાં સર્ચ મારજો, તમને અમિતાભ બચ્ચનની, શાહરૂખ ખાન, સલમાન ખાનની બહુ ખબર હશે. આપણી ઉપાધિ જે છે, આપણી પેઢીઓ આપણી પેઢીઓનું ઉપાધિ કરી, પણ આપણી પેઢી આપણી ઉપાધિ નહીં કરે. શું કામ? એ આપણી પેઢી આપણી ઉપાધિ નથી જ કરતું. એ કોની કરે? એ સલમાન ખાનની ઉપાધિ કરે. લગ્ન કરશે કે નહીં કરે, આ છોકરી જોવા જાય કે નહીં જાય. આપણી પેઢી ઉપાધિ એ નહીં કરે. બેનો પાછી નવી બેનો, કોલેજિયન બેનો અત્યારે એને પ્રમાણમાં ઉપાધિ કરે. આયા ભટ્ટને હું નાનું થાય, હું લાડવા લઈને આવશે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાઓ નથી આવડતા, એ થોડુંક નોંધમાં લેજો. હવે તો બારોટોને આપણે બધાને દેવાનું બંધ કરી દીધું, એટલે બારોટે ચોપડા હકેલી લીધા. બાકી દિયો તો હજી 71 પેઢીના ચોપડા ખોલે એવા છે. સમજાય ને વંદનો? અમારે કાનજી ભૂટા બારોટ રહ્યા ને, એની જે વાર્તાકાર હજી સુધી ઘણા અનુપસિંહ બાપુની ખબર હશે તો ઘણા એવું કે વાર્તા કરો આવડે છે કલાકારોને બધું, પણ સાંભળવા વાળા નથી. અત્યારે રામાયણની વાતો કરો ક્યાંથી લાવ્યા, અંદરો અંદર બંગાવ ખાઈને તેને લેતા છે કે હેઠે જગવી લેવા. હકીકત એવી કેટલી વાતો પડી છે આપણે અહીંયા કે હજી એનું દર્શન નથી થયું. ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી, જ્યારે અનુપસિંહ બાપુ બધાને ખબર છે 14 વર્ષનો વનવાસ થયો. ચાલુ કરી દે, થોડુંક દે. એમાં હું છે પહેલી લોક સાહિત્યની વાત કરવા જઈ રહ્યો છું હું. કૃષ્ણની વાત યાદ આવે ને એટલે ત્રણેય આયલા જતા ને સીતાજીને પાણીની તરસ લાગી. તો રામ તો બ્રહ્મ હતા, તીધું આમ કરે તો સીધું પાણી ગમે ત્યાં પ્રગટ કરે, પણ તલખ બહુ મારી બધી, તડપ બહુ કરી કે અહીંયા હશે રેખડા બહુ, પણ પાણી ન મળ્યું. હું મારી ભાષામાં વાત કરું છું એટલે તમે તમારી રીતે જરીક સમજી જાય. તમે એક ઝાડવે બેઠેલો મોરલો હતો ને બધું જોવે કે આને પાણીની તરસ લાગી છે. મોરલો આવી અને ભગવાન રામને પગે લાગે છે કે પ્રભુ પાણીની તરસ લાગી છે? તો કે હા. તો કે આટલામાં પાણી ક્યાંય છે નહીં. તો એ કે હું ઉડતો જાઉં અને તમે મારી પાછળ હલાવો, ક્યાંક પાણી હશે દેખાય તો હું તમને ત્યાં લઈ જાઉં, એમ કે તમારે પાણીની તરસ છીપી જાય. મોરલો ઉડવા માંડ્યો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, માં સીતાજી, લક્ષ્મણજી ત્રણેય હાલ્યા જાય છે. ગાવના ગાવ વી ગયા, ત્યાં એક જગ્યાએ તળાવ હતું અને મોરલો ત્યાં બેઠો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, માં સીતાજીએ અને લક્ષ્મણજીએ ત્રણેય પાણી પીને તૃપ્ત થયા. પણ મોરલાની સામું જોયું ને કે ઉડતા મોરલો બહુ ઉડી ન શકે. ઉડતા એને બધા પીછા ખરી ગયા
અને મોરલો મરવા પડ્યો ને એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકારે ખોળામાં લીધો. ક્યાંક ક્યાંક એવા જૂના ઘેરે હજી એવા ફોટા પડ્યા છે, જોવું તો જોઈ લેજો કે રાઘવેન્દ્ર સરકાર એટલે કે ભગવાન શ્રી રામે મોરલાને ખોળામાં લીધો અને આશીર્વાદ આપ્યા. તે મારું પેટ ઠાર્યું છે ને, તે મારી આંતરડી ઠારી છે ને, તો હું તને એક એવું વચન આપું છું કે રામા અવતારમાં મારાથી કાંઈ નહીં થાય, પણ કૃષ્ણ અવતારમાં મુગટમાં તારું પીછું જે ખરી ગયું છે ને એ જ પીછા હું મારા મુગટના માથે લગાડીશ. અને મોરનું પીછું ઘરમાં રાખવું. અને આપણી અહીંયા કહેવામાં આવ્યું છે ગંગાજીમાંથી ગંગોત્રીએથી ગંગાજળ લાવવું, હરિદ્વારથી ગંગાજળ લાવવું, રામેશ્વરમાંથી ત્યાંથી પાણીની પ્રસાદી લાવી. એમ અહીંયા એમ જ છે કે અહીંથી દ્વારકાથી તમે જાઓ ને તો ઘરે અહીંથી અહીંની પ્રસાદીનું મોરપીછ લેતા જાયજો, કેમ કે સુકનવંતુ કહેવાય. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું. અમુક વાતો હું ભૂલી જાઉં છું પાછું. અમારે એ કાંજીબુટા બારોટે ને જ્યારે વાર્તા માંડતા ને, એ વાર્તા નિખાલસતાથી વાર્તા માંડતા. હમણાં જ એના 2-5-10 વિડીયા વાયરલ થયા છે જૂના. આ નવી ટેકનોલોજીથી સુંદર મજાના એના વિડીયા વાયરલ થયા છે, બહુ ગમે મને. નિશા કરે કામ તો ભોય ભારતમાં નામ હાસુ હોરઠિયો પડે. આવું ક્યાંક જોઈયો. આ એને કોપી નથી મારતો, એની યાદી કરાવું છું. વળી પાછા તમે કહો કે કાનજી ભૂટા બારોટનો એ કોપી મારે છે ને એમાં કઈ લેવાનું, એલા યાદી કરાવું છું. ભૂલાઈ ગયું છે ને તાજું કરાવું છું. નકર આ એવું થોડું છે કે આની માથે જ અમારે હાલે અમારા બાપને 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું, કાંડા ભાંગી નથી ગયા. અત્યારે સાયલું ઓઢાડો છો, કાલે જોડાઈ પહેરાવો. હરિશ્ચંદ્ર રાજાને ભોગવવું પડ્યું તો તમારી જેવા શું ન ભોગવવું પડે? કેટલી બંડલના પેટની પરજા છે કે રાજાને એની જ પરજામાં વેચવું પડ્યું. એ તો જો અત્યારે સારું છે, પંચર પડે તો 8 માણા પૂછવા આવે, લાવો ભાઈ અહીંથી વ્યા દો, તમે અહીં જાય પંચરની દુકાન છે, પેટ્રોલ થઈ રહ્યું તો 2 ગ્લાસ પેટ્રોલ આપે, તેનાથી સારું નહીં. એટલે મારા યુવાનોને મારા ભાઈઓને કહું કે તમારું મન સ્થિર ન થાય ને તેથી દેશી કીર્તનિયા સાંભળજો. કેવા કે હારે ગોકુળ માયા જ દિવાળી, હાલો કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન મારી રે, પ્રગટ થયા વન મારી રે ગોકુળ માં. કે હારે ઘેર ઘેર ફિરે ગોપીઓ આવે, મન ગમતા સાથ સજાવે, માલા રે જીના ગુણ ગાવા રે, માલા રે જીના ગુણ ગાવા રે ગોકુળમાં. એક કડી આપણે સાંભળી તો આપણને ઉર્જાવું આવે. આ વડીલો કીર્તનો એટલે રાખતા હતા, પણ આપણે શું છે આ બહરાટી એટલા માટે બોલે કે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું ને એટલે ગામડાની સંસ્કૃતિ ભૂહાતી જાય. અને 5-15 દી કદાચ ઓલા મહાનગરો વાળા ગામડે આવે ને તો એને કેવું 5 દી શાંતિથી રહ્યો. તમારા મહાનગરની હવા અમારા ગામડામાં લાગવા દો માં ખબર નથી પડતી. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. બધા શું કરતા છે મારો રામ ભલું કરે. નકર ભાજપની સરકારમાં પાવર દિવસે આપેલા, તોય રાત્રે શું કરતો હોય મારો રામ જાણે છે. એમાં હું મારો ભૂતકાળ ખરાબ ને એટલા બધું હું તમને કહી શકું. સમજ્યા? પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. સીતારામ કરો મારા વાલા. બાજરાનો રોટલો અડદની ડાળમાં મોટા કર્યા છે, આપણને સાત્વિકતામાં મોટા કર્યા છે. સાત્વિકતા ભૂલી ન જાવ.